બદલેથી પેસલ લુગડા લેવા આયા એ તે પેસલ હું ખબર હે તારો બ્લોગ જોઈ કપડાની દુકાન સારું સસ્તું લાવવાનું આ કલર નથી મારતો તો કોલ મારે હે વોલપેપર છોડાવવાનો એટલે એ ઘઉં હોય છે ઘઉં આ બધું એટલે વિચ્છે બધું થઈ ગયું તો આપણે ગાડીને મમરા ભરાઈ ગયા સોર્યા ને એ આપણને બધી આવા જોવા ન મળતા કે અડધી રાતે આપણા માટે ને અત્યારે સમયની વાત કરીએ ને તો 2 વાગ્યા કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ બોલ સાચે જ્યારે ખુશી ક્યારે થાય ખબર હે વાળું પાણી પતાવી દીધા છે ને રાત પડી ગઈ છે અને અત્યારે આપણે બહાર કેમ જવાનું છે અને હારે આવવાનું છે આપણે લાલો આવે છે લાલાને ઓળખો ને તમે પ્રદીપભાઈ નો ડુપ્લિકેટ તો એ આવે છે એને લઈને આપણે જવાનું છે વિછ્યા બરોબર વિછ્યા કંઈક તમને ખબર જ હશે જો કે વ્લોગ જોયે છે ને કે પ્રદીપભાઈ નું કંઈક દુકાનનું ઓપનિંગ છે ત્યાં કામકાજ શરૂ હોય તો અત્યારે ત્યાં જવાનું છે અને આ જો શું હે કઈ વાંધો નહીં આપણે મિત્રો આવે બરોબર પછી આપણે નીકળીએ વિછ્યા પગી ગયા છે ને આ પૈયા ગાડી દેખાય જો આ દેખાઈ ગઈ અને એની અંદર ભાઈએ કરાયું છે આનું કહેવાય રેડિયમ કહેવાય પ્રદીપ બ્લોગ લખાયું રેડી યુટ્યુબ નો લોગો બોગો માર્યો છે ને આપણી ગાડી છે આપણે મોરાયર પણ એવું કામકાજ કરાવવાનું હોય ટૂંક જ સમયની અંદર દુકાન ઉપર હે પેલા ત્યાં આટો માર્યો લુગડા લાવો હાલો ભાઈ લુગડા લાવો હાલો લુગડા હા નહીં મેં લુગડા લેવા આવ્યા સ્પેશિયલ ભડલાઈ થી લાંબાઈ છે ગમી કાઢો ક્યાં ભાઈ લુગડા ક્યાં છે હું અમે બે ઠેઠ ભડલાઈ થી લાંબા કપડા આટો છે તમે કપડા નો આપો કપડા જોઈ છે ગરાકી દેટલી થી સ્ટોક જ પૂરો થઈ ગયો લાકડા લઈ ગયા તો ક્યાં ટેબલ લઈ જો ટેબલ નો શરમા કે ભાઈ બધું ઉખાડી લઈ ગયા કપડા લઈ હા બોય કે કપડા લેવા આયા હતા આ ગ્રાહકો હે તમારે તમે ગ્રાહક આમને કપડા નું આપ્યા ને એટલે ભાઈ દુકાન માં કીધું લુગડા રાખવા જ ન હોય હું લેવા રાખી ઓલો કાશે વધારે વાર ખાલી મેં છે બદલેથી પેસલ લુગડા લેવા આયા એ તે પેસલ હું ખબર હે તારો બ્લોગ જોઈ કપડાની દુકાન સારું સસ્તું લાવવાનું ગુજુ કલેક્શન હા ગુજુ કલેક્શન પાછું હા એમ લાવો હાલો કપડા લાવો ને આયા ઓપનિંગ નહીં તમે કપડા લાવો કા પેટ્રોલ ના પૈસા લાવો ભાઈ શરમ હે કુછ તો મિત્રો આપણે હે ને ગુજ્જુ કલેક્શન માં પહોંચી જઈએ અને આપણે ઓનર ને મળાવી તમને એટલે ભાઈ એટલે વિપુલભાઈ ઓનર હે મેન ઓનર કેમ છે મજામાં અને આપણો બીજો કલેજો આપણો ભાઈ આને આપણે સ્ટાર્ટ કર્યું બરોબર ક્યાં હે દુકાન વિછે ની અંદર રેડી એડ્રેસ હજી બહુ નથી કહેવાનું હા એડ્રેસ ની જે વાર હે બરોબર આપડા ભાઈ દુકાન કરી હે આપણે આટો મારવા આવ્યા છીએ કલર વાળા ભાઈ કેટલું તેમ ભાડું લ્યો અમારે પેન્ટ કરાવવાનો હે ઓપારા કલર નથી મારતો તો મારે પેન્ટ નથી લેવાનું ખાલી શર્ટ ને એવું મેં કહેતા બધું પેન્ટ નથી લેવાનું આપણે પેન્ટ એ મારે હે શર્ટ બને હે ભાઈ આપણે ફોન રહ્યો ને એની માસીની છોકરી આવી ગઈ જોઈ લો 13 નંબર આ બધા કામ કરવા આવ્યા વાતું કરવા એને ખબર પડતી અડધી રાત આવે ને વાતું કરે બોલો બેઠા એક હે શરમ કઈ એમાં આ જો કોકના મોબાઈલ આવે ને ઘુમાડ્યા તો નવો લઈ લેવાય આપણે ભાઈ ભાઈ આ મોબાઈલ ના ઓનર હે નવા પેંડા લાવો ભાઈ તો સોડા હોય ગાડી ને જોઈએ ગમે ધંધો કરવી ને એના માલિકો ને એને બધી કદર હોય બરોબર આમાં જો આ માલિક આયા ને તેરના બધું કામ જ કરે અને આ બાકીની પાર્ટી જો એને આરામ ફરમાવે છે ને બાકી હે કઈ ટેન્શન અને આ જો વિડીયો શરૂ થયો ને એટલે ખોટું કામ દેખાવો કરે હું કામ કરું જો એના હાથમાં દેખાય તમને કઈ જો પાલેસ કરું હા તારું પાલેસ હા એ આ ભાઈ ને કદર હે ને વિપુલભાઈ ને કદર હે બાકી આને તો ઠીક હવે એટલે એ ઘઉં હોય છે ઘઉં આ બધું આ કામ કરવા બોલાયા તમને બધાને અને કામ એકે કરતા નથી હરખું જો ભી દે ને હરખું કહો કામ બામ કરો બધા જો માણસો કેટલા બધા આપણે માણસો નો તૂટો જ નથી 1 2 3 4 5 7 8 ઘણા બધા છે વાહ ક્યાં સીન હે
એટલું નાખજો. હાલો ત્યારે આપણે દુકાનની મજદૂરી પૂરી, સીધા જવાનું ઘરે. બરોબર, અત્યારે જો વિછા ચોકડી ઉભા ને સીધા ઓન ધ વે ઘરે જઈને ઘોટે જવાનું થાય છે ભાઈ. વિછાથી નીકળ્યા ને જે કુંભારા એટલે વિછા ને વિછા બધું થઈ ગયું તો આપણે ગાડીને મમરા ભરાઈ ગયા. પછી વિછાથી આ ભાઈને આપણે વિપુલભાઈ ગાડી ઉપર બેસી ગયા અને પછી આપણી ગાડીને છે કાંઈ પોગાડીને આ ભાઈ જો અડધી રાતે અત્યારે સમયની વાત કરીએ ને તો લગભગ 2 વાગ્યા. રેડી 2 વાગે ભાઈ જો પંચર આપણને કરે છે. અને મેન વાત તો એ છે કે આ ભાઈ એમને જવાનું અમદાવાદ અને ઉપરથી એટલી ઉતાવળે હોય નહીં ભાઈ હલવાઈ ગયા હર કઈ ને સમજાતો મને સમજાતો નથી કે બોંધ હું શું કે અમારી હારે એ હું આખો દી ઘરે થી વાડી હોય ને કોઈ દી પંચર ન પડ્યું. આની પેલી વેલી દુકાને ગયો ને મારી ગાડી પંચર પડી ગયું. બુંદ એ પોસિબિલિટી છે કે મેં તને કોઈ દી તને બોલાવતો નથી પણ હું આજે તને બોલાયો. એ પણ મૂળ તો બુંદ તું નહીં. અને હારે હારે પાછા જો આ બધા 1 2 3 હાથ ભાઈ જે હુવામાં મૂળમાં હે આ બધા તે જો હારે હેરાન થાય. હા ભાઈ માવા કાઢ્યા હે ને માવા આપે એટલે તું કીધું ને માવો ખાવા મીણો હે. આ માવો ખાય હો 35 માવો ખાય. જો આ 35 માવો ખાય ભાઈ જોઈ લો. જો મીણો સોળવા મિત્રો આપણી ગાડી ને પંચર ઓલા વિછ્યા પડ્યું હતું રેડી. અને વિછ્યાથી એટલી બધી દુકાન હોય ને તો વચ્ચે કોઈ દુકાન ખોલી નહીં ને ઉપરથી ક્યાંય પંચર વાળાની દુકાન નથી. પણ કુંભારામાં એક દુકાન નથી બરોબર. જો આવડ્યા હિંગળાજ કૃપા કરીને અને અહીંથી ખાલી આપણે નંબર ભાળી ગયા ને ટાયર સર્વિસ નો ખાલી એક જ કોલ કર્યો ને ભાઈ રે ને એક જ કોલ ફોન ઉપાડે ને આપણને પંચર કરી દીધું ને રેડી બધું કરી દીધું બરોબર. તો હવે તો સુરેશભાઈ યાર થેન્ક યુ. પહેલા તો થેન્ક યુ ભાઈ. આવા બધા માણસો રહ્યા ને એ આપણને બધી આવા જોવા ન મળતા કે અડધી રાતે આપણા માટે ને અત્યારે સમયની વાત કરીએ ને તો 2 વાગ્યા છે. 2 વાગ્યા એટલે કે ફૂલ નીંદર હોય બરોબર. તો આ નીંદરમાં આપણી બધી મદદ કરે યાર. આવું કહેવાય ને કે આપણા જગ્યાએ આવા માણસો મળવા બહુ મુશ્કેલ છે. તો છેલ્લી વખત થેન્ક યુ સુરેશભાઈ. અને હાલો મળ્યા ત્યારે નીકળીએ બરોબર. અમે The next day. इधर आओ. उठ गई ક્યારે જાગી? કોંગ્રેચ્યુલેશન. ખોખા નથી ખાવા. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ બોલ. શેના માટે? શેના લાવો પાર્ટી પાર્ટી વાલ્ટી લાવો. હાલો ખોખ ક્યારે પછી હોય આવું આવી ચીકણાયું કરો એ ન હાલે હો ભૂરી બેન. તો તમને વિચાર આવતો છે આ કોંગ્રેચ્યુલેશન કેનું હે? તો ભૂરીબેનને આપણે એમના પેજની અંદર ફાઇનલી 10 કેનો પરિવાર 10,000 લોકોનો પરિવાર થઈ ગયો છે. તો એના બદલ ભૂરીબેન આપણને પાર્ટીમાં ખોખા આપ્યા. આવો હોય ખોખા ભાગ લેવા પછી હું તા પપ્પાને પેલા ટિફિન દેતો હું પાછો આવું છું. આ પાછો હાલ તું પૈસા લીધી જા ઘરમાં જા. પણ પૈસા તો લેતા મારી માઈ નથી. હાલ લેતી આ પર લેતી જા. તો આપણે રહ્યા ને ફટાફટ પેલા ટિફિન હે મોટે ભાઈ દવા છાંટવા જ્યાં વાળીએ તો ફટાફટ ને આપણે દાવાનું હોય પેલા દવા છાંટે જ્યાં ટિફિન દેવા બરોબર. એ વહેલાનો વહી ગયો દવા છાંટે તો આપણે ટિફિન દેવા જવાનું છે. અને પછી આપણે આ જો 2-4 ખોખા આપી દીધા ભૂરીબેનને સોરી નખરાળી ભૂરીને 10,000 લોકોનો પરિવાર થઈ ગયો. તો ફટાફટ એક રહે ને સરસ મજાને એક સારી એવી કોમેન્ટ કરી નાખો. હાલો બધાને રિપ્લાય આપવાનો હોય જલ્દીથી. કોંગ્રેચ્યુલેશન કહી દો હાલો. क्या बात है हमारा कपा एवड़ा हो गया है. देखो देखो गाइस ये तो देखो गाइस देखो इतना बड़ा हो गया है. તો જો લો આપણે માથોડું થઈ ગયું ને કપા. જો કે આમ માર જેવડો ન થાય ભાઈ. માર જેવડો થાય હું તો ઊંચો હું ભાઈ. આપણે ભાત પોગાડી દીધું છે વાડીએ ને આપણે પાછા નીકળી ગયા છીએ વાડીની સફરમાં. આપણે કપાની એનાલિસિસ કરવા માટે જો આપણા કપાની અંદર જોઈ લેવી ભાઈ આપણું ફળ કેવું થયું છે. ધીસ ઇઝ ઝીંડું એનું ફળ આવડું કપાનું આવડું. જ્યારે ખુશી ક્યારે થાય ખબર હે? સૌથી વધારે ખુશ ક્યારે થવી કે જ્યારે આપણું રહ્યું આપણું મહેનતનું રહ્યું એ આવું જોવા મળે ને આપણી નજરની સામે. વાહ ભાઈ વાહ. આમ દિલ ગાર્ડન થઈ જાય હો. અને આપણે ક્યાં જઈએ? આપણે જઈએ ઓલી વાડીમાં. કાલ પાણી વાળતા ને તે કોદાળી તગારું એ બધું આપણે આવીને મૂકીને ગયા હતા. તો એ વસ્તુ આપણે લેવા જવાની છે. કેમ કે ભાત પકડીને મોટભાઈ જમવા બેઠા બરોબર. સિરાવા અત્યારે હા બપોરનું આપણે ઓલું તગારું ને એવું લેતા આવી. એ રહા અમારા પાવડા
ઓર એ રहा તગારા. આ બે વસ્તુ આપણે લઈ જવાની છે. આ બાજુ શેઠ પોગી ગયા લાગે આપણે જાહેર વાટવાનું કામકાજ શરૂ. સિરાવાનું કામકાજ શરૂ થઈ ગયું છે અને આપણે જવા દેવી ઘરે કારણ કે આપણું કઈ કામ નથી ને વચ્ચે મોટર આવે એ શરૂ કરતું જવાનું है. मोटर चालू करने के लिए इस तरफ जाना है पर उससे पहले हमें गेट बंद कर देते हैं. हमरा वाड़िया का इंडिया गेट. चल हो जा બંધ. મિત્રો આપણે છે ને ભાદરના કાંઠે બાવળિયા નીચે આવી ગયા છીએ. શું લેવા તમને ખબર જ છે મોટર વેતી કરવા તો ઘડી વળી શું લેવા પૂછો. એક ટાટર છે અને આ બીજું ટાટર, આ આપણું ટાટર રેડી. પણ હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું મોટર વેતી કરતા હોય ને તમારે ફૂલ સાવચેતી રાખવી પડે કારણ કે અહીં જીવનું જોખમ હોય છે બરોબર. ઘડીકમાં સ્વર્ગની પ્રાપ્તિ થઈ જાય એના માટે જો કે અહીંયા ડાયરેક્ટ અડવી એટલે કંઈ થાય નહીં પણ આપણે ખોટું રિસ્ક નથી લેવાનું બરોબર. ઝેરના પારખા ન હોય વાલા તો આપણે રહ્યું ને આના દ્વારા મોટર વેતી કરશું. અરે ભાઈ તિખારા હો ગયા ક્યાં ભાઈ કઈ તિખારા થયા તો ગજબ લેવલના હાર્ટ બીટ રહીને ધક 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 વેતી થઈ ગઈ 180 સ્પીડે. કઈ વાંધો નહીં 180 સ્પીડે નીકળી જાવી અને ઘર ભેગા થઈ જાય. ડેલો ખોલવો પડશે ડેલો. કેમ કેમ કે સમય થઈ ગયો 11 વાગ્યાનો અને જો ભૂરી આય જો માછડે ચડી જાય દેખાય તમને. જો 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 किधर हो बेटे किधर जाना है तेरे को. હે બાળ મંદિરે જવાનો ટાઈમ થઈ ગયો. જોયો હાલો જોયો ક્યાં છે. હા કેટલા વાગ્યા છે 11 વાગી ગયા. 11 વાગ્યા તું બાળ મંદિરે જાસ. અચ્છા અને 2 દિવસની વાર હતી ને આમ કરતી હતી ને શેને વારે. રાખડી બંધન ન કહેવાય રક્ષાબંધન કહેવાય. શું કહેવાય શેની રક્ષાબંધન. તો કઈ વાંધો ને હાલ. પછી શું આવશે. વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ વાહ વાહ. તો આપણે રક્ષાબંધનની 2 દિવસની વારે ભૂરીબેન એવું કે પાછો ડેલો વસાઈ ગયો. જો 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 તો આપણે હે ને ભૂરીબેનને સ્કૂલે સોરી બાલ મંદિરે મૂકવા જવાનું છે તો ફટાફટ રહીને આપણે બાલ મંદિરે એને ડ્રોપ કરતા આવીએ. ચાલો ખસી જાઓ આગળ. આગળ ને ખાવાનું ક્યાં બેસવાનું પાછળ બેસવાનું હે એ. ચાલો ચાલો ઉતરો ઉતરો હાલો તમારું સ્ટેશન આવી ગયું. હાલો બેગ લઈ લો ચાલો દો. આ પાછલી ચેન તો ખુલી ગઈ છે. બગડી ગઈ લાગે. ક્યારે બગડી ગયો. હા બગાડ નાખી તું ગાંડી છોકરી હો ને. એવું બેગ લઈ દેવું પડશે તને. ચાલો જવા દો ને. હા પણ જવા દો હવે. બાય બાય. એ ટાટા.